રાંદેર બોકડ ફળિયા કુરેશી સ્ટ્રીટ ખાતકીવાડ અને છાછા સ્ટ્રીટ લીમડાઓલી વખારોલી મંસૂર ગલી મોદન ગલી બાબુ ગલી જસુલ ગલી મોચીવાડ નગીના લાઇન 5 બત્તી 3 બત્તી સુથારવાડ મુલ્લા રોડ પાછલી ઓલી વરિયાઓલી સિવાયના રાંદેર ગામતળના અન્ય વિસ્તારો જ્યાં પાણી ગટરયુક્ત આવે છે સમગ્ર વિસ્તારના લોકો છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી પૈસાથી ખરીદવા મજબૂર બન્યા છે। લોકોના ઘરોના ગટરની દુર્ગંધવાળું પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ઓનલાઈન તેમજ લેખિતમાં ફરિયાદ કર્યા પછી પણ કોઈ નિકાલ ન આવતા આખરે મ્યુનિસિપલ કમિશનરને પોતાના ઘરે પાણી પીવા માટે આમંત્રણ આપ્યું। ગ્રીન સિટી સ્માર્ટ સિટી ક્લીન સિટીમાં પીવાના પાણીના ફાફા પાડવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। आपका नाम? मेरा नाम मोहम्मद इस्माइल नत्थू है। 5 बजे से ये पानी आ रहा है, पर आज भी अभी 7 बजे फिर भी पानी में वही बास आ रही है, वही गंदापन आ रहा है। तो फिर अभी 2 कलाक तक तो पानी वेस्टेज में जाता है। जब पानी वेस्टेज में जाता है तो सही है, लेकिन आप मीटर लगाओगे तो मीटर के अंदर ये इतना 2 कलाक का तो हमारा ही पानी पैसा जाएगा ना, इसकी जवाबदारी कौन लेगा? अच्छा, क्या कहोगे कमिश्नर साहब से? कमिश्नर साहब से यही कहना है कि ये पूरा लाइन चेक करो, और पूरे रांदेर का ये प्रॉब्लम है, और हमारा तो कई सालों से ये प्रॉब्लम है कि गटर में से पानी आता है। ये आपनो परिचय ने कया विસ્તારમાં શું સમસ્યા છે? मैं रांदेर विસ્તારનો રહેવાસી છું। હાલમાં આપણે એક ખાટકીવાડ વિસ્તારમાં ઊભા છીએ અને છેલ્લા 3 મહિનાથી ખાટકીવાડ છે, બોકડ સ્ટ્રીટ છે, છાછા મોલ્લા છે, તાયવાડા છે, 5 બત્તી છે, 3 બત્તી છે, આવા બાબુ ગલી છે, આવા તમામ વિસ્તારોની અંદર પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ થયા છે। ડ્રેનેજયુક્ત પાણી પીવા માટે મજબૂર થયા છે અને એ પાણી પી શકાય એવી હાલતમાં પણ નથી। કલાક 2 કલાક સુધી પાણી જવા બાદ પણ એ પાણી ખોટું અને ગંદુ આવે છે। ઓનલાઈન તમામ ફરિયાદો લગભગ આજ સુધી 201 ફરિયાદો કરી હશે, છતાંય સુરત મહાનગરપાલિકાના તંત્રના અધિકારીઓને કોઈ ધૂળ ઝટકાતી નથી, એ લોકો કામ કરતા નથી। સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી નાગરાજનભાઈને હું વિનંતી કરીશ કે તમે એકવાર રાંદેરમાં આવો, રાંદેરમાં તમે પધારો, તમને આ પાણી, આ ડ્રેનેજયુક્ત પાણી છે તમે પી શકતા હો તો તમે પીને બતાવો, કારણ કે તમને પણ ખબર છે કે અહીંના લોકો કેવી રીતે ત્રાહિમામ થયા છે અને પાણી પીવા માટે મજબૂર થયા છે। નાના મોટા બુઢા તમામ લોકો આ પાણીથી ત્રાહિમામ થઈ ગયા છે, લોકોને બીમારી થઈ છે। એના માટે જવાબદાર કોણ? કયા કયા અધિકારીઓને આની વિશે રજૂઆત કરી છે? સુરત મહાનગરપાલિકાની ઓનલાઈન ફરિયાદની જે એપ છે એના પરથી ફરિયાદ કરવામાં આવે છે। જે તે અધિકારીને તે એપ્લિકેશન પરથી ફરિયાદ ટ્રાન્સફર થાય છે, એની અંદર NM મિસ્ત્રી કરીને છે, એમને પણ ફરિયાદ જાય છે। જે પાણી અધિકારીના છે કે આપણે શહેરી વિકાસના અધિકારી છે, તમામને આ ફરિયાદ ટ્રાન્સફર થઈને તમામની સાથે વાત થઈ છે, છતાં એ અધિકારીઓ દ્વારા ખોખો રમાડવામાં આવે છે, એકબીજાને ફરિયાદ નાખી દેવામાં આવે છે કે આ ખાતું મને લાગતું નથી એમ કહેવાય છે। आपका नाम? जुबेदा इस्माइल। अच्छा, कौन सी जगह आप रहते हो? मैं बोकड़ फड़िया में रहती हूँ। और क्या समस्या पानी को लेके आ रही है? पानी हमारा एकदम गंदा आ रहा है भैया, और इतना गटर वाला ही पानी। हमने बहुत बार सैंपल दिए हैं। जब ये कॉरपोरेशन में अर्जी करते हैं तो वो आके सैंपल देखते हैं, सबके घरों में से ले जाते हैं, एक सलीका पानी दिखता है उनको कि हाँ गंदा है, हम कल आएंगे, वो कल होती ही नहीं है उनकी। अच्छा, तो क्या कहोगे आप कि किस तरह अभी 3 महीने से रह रहे हैं? 3 महीने से इतने परेशान हैं हम लोग, और बीच में रमज़ान भी हमारी गई बराबर। हम लोग बाहर से पानी लेते हैं, बाहर से बिकाता पानी लेके पीते हैं। हमारे बच्चे बार बार, किसी को मर्डा होता है, किसी को गैस्ट्रो होता है, किसी को टाइफाइड होता है, किसी को कमला होता है, उसमें भी हम परेशान हैं। कितने का पानी बाहर से आता है? हमारा रोज 200 रुपये का पानी बाहर से आता है, और अभी हाल तो पानी महंगा हो गया, 130 रुपये के 12 हो गई है। पहले 100 रुपये की आती थी, अब 130 रुपये की 12 होता है, 260 का पानी आता है। और क्या कहोगे कमिश्नर से? कमिश्नर से हम एक ही बात करेंगे कि हमको ये पाइपलाइन बदल दो। हो सकता है कि पाइपलाइन बहुत जूनी है, उसके लिए कहीं ना कहीं मिस्टेक हो गई होगी, तो हमको तात्कालिक पाइपलाइन बदल दो और इसका निकाल लो हमारा।